મધ્યરાત્રિના લગભગ 2 વાગ્યા છે. જોજો 2 વાગ્યા છે અને નીકળી ગયા છીએ. આ બાજુ ગામ દેખાય છે, ગામની લાઈટો કોક દેખાય છે. આ મકાન જો ધીમે ધીમે પાછળ દેખાતા જાય છે. આ બાજુ વાડી વિસ્તાર છે અને આ બાજુ અહીંયા જૂની મોટી જબરી આંબલી છે. અને ધીમે અહીંયા પહોંચી ગયા છીએ નદીના કાંઠે. અંધારું ઘનઘોર છે. નદીના કાંઠે આમાં કાંઠે જઈએ એટલે રોડ આવી જાય, આપણે ગુંદાળા બિલેશ્વરનો રોડ. આ બાજુ રોડ આવી ગયો છે. જો ગામની લાઈટો હવે થોડીક દેખાય છે. આ બાજુ આ રોડ આવી ગયો. ક્યાં વાત કર રહે બાબા? રાતના લગભગ 2:15 થયા છે. 2:15. રાખો. આમાં વેરસીભાઈ છે અને કેશુભાઈ છે. આ બાજુ જયંતિભાઈ છે અને રઘુભાઈ છે. હાલો આમાં છે ને પાછળ આ બાજુ કોણ છે? રાખો. જયંતિ સાહેબ અને વાલજીભાઈ છે. આ બાજુ કોઈ નથી. હાલો આપણે બેસી ગયા છીએ. હાલો દેવસીભાઈ આવી જાઓ. ચલો સરસ મજાના દેવસીભાઈ ને નાહી ધોઈને બેસી ગયા છે. દેવસીભાઈ 2 ઠેલા લાવ્યા છે. એક ઠેલામાં તો સરસ મજાના કપડા ભર્યા છે. બીજા ઠેલામાં દેવસીભાઈ શું ભર્યું છે? આમાં તો લીંબુ છે. લીંબુ કેમ દેવસી? લીંબુ છે, લોટ છે, તેલ છે. તો ભજીયા વાળી આજે જ્યાં રોકાવી ત્યાં ભજીયા બનાવવાના છે. વાલજીભાઈ અને દેવસીભાઈ સરસ મજાના ભજીયા બનાવશે અને હું ને સાહેબ ને બીજા ઓલી ગાડીમાં જાય એ બધા અમે ભજીયા ઝાપટવાના છીએ. જ્યાં રોકાઈએ ત્યાં ઘરેથી તો ભજીયા બહુ ખાતા, બહાર જઈને ભજીયા બનાવવાના છે. હાલો સરસ મજાનું સંગીત વાગ્યું છે. હવે સંગીતને વાગવા દઈએ અને આપણે બંધ થઈ